વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આગળનો આપણો ટોપિક છે આહાર જાળ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ જોયું હતું કે આહાર શૃંખલા એટલે શું. હવે આપણે જોઈએ આહાર જાળ એટલે શું. તો આપણે સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે પ્રત્યેક સજીવ જે નિવસન તંત્રમાં વસવાટ કરે છે તે ખોરાક માટે એકબીજા સજીવો ઉપર આધાર રાખી અને આખી શૃંખલા બનાવે છે, જેને આહાર જાળ કહેવામાં આવે છે. તો પ્રત્યેક સજીવ ખોરાક માટે અન્ય સજીવ પર આધારિત છે. અને આહાર શૃંખલા બનાવે છે. શેનું નિર્માણ કરે છે? આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. તો આહાર શૃંખલાના પ્રત્યેક ચરણને પોષક સ્તર કરે છે ત્યાં સુધીની આપણને ખબર છે. હવે આપણે જોઈએ કે દરેક સજીવ ખોરાક માટે એકબીજા સજીવો ઉપર આધારિત હોય છે. તો આપણે બે આગળ આહાર શૃંખલાની વાત કરી હતી, જેમાં જંગલની આહાર શૃંખલા હતી, જેમાં વનસ્પતિઓ કે જે ઉત્પાદકો હતા તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા હરણ, કે જે તૃણાહારી છે. કેવા છે? તૃણાહારી. અને હરણનો ઉપયોગ માંસાહારી સજીવ જે છે એ કરે છે, એટલે કે વાઘ કરે તો એ કેવા છે? કે માંસાહારી છે. તો આ બંનેને ઉપભોગી કહે છે. તેવી જ રીતે બીજી આપણે તૃણભૂમિની આહાર શૃંખલા આપી, જેમાં વનસ્પતિ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે, તીડનો ખોરાક તરીકે દેડકો ઉપયોગ કરે, દેડકાનો ખોરાક તરીકે સાપ દ્વારા ઉપયોગ થાય, અને સાપનો ઉપયોગ ખોરાક તરીકે કરે ગીધ. તો નિવસન તંત્રમાં આહાર શૃંખલા જે છે એ એકબીજા સજીવો પર ખોરાક માટે આધારિત છે. તો આહાર શૃંખલાની લંબાઈ વિશિષ્ટતા ધરાવે છે. લંબાઈ કેવી છે? વિશિષ્ટતા ધરાવે છે, અને કદમાં પણ વિશિષ્ટતા હોય છે. તો આહાર શૃંખલાની લંબાઈમાં તફાવત જોવા મળે છે. અહીંયા આહાર શૃંખલાની લંબાઈ કેવી છે? ટૂંકી છે. અહીંયા આહાર શૃંખલાની લંબાઈ કેવી છે? લાંબી છે. શું કામ? તો કે પ્રત્યેક આહાર શૃંખલામાં ખોરાક તરીકે ઉપયોગ થનારા સજીવોનો ઉપયોગ અન્ય સજીવો દ્વારા પણ થાય છે. તો ખોરાક તરીકે સજીવ જે છે એ એકબીજા સજીવો પર આધારિત છે. તો આપણે એમ કહી શકીએ કે માત્ર વનસ્પતિનો ઉપયોગ તૃણાહારી સજીવો દ્વારા, એટલે કે તીડ જ નથી કરતો, પરંતુ એક સજીવ ખોરાક માટે એક કરતાં વધારે સજીવો ઉપર આધારિત છે. તેથી આપણે આ આહાર શૃંખલાને સરળ છે તેવું જ કહી શકીએ નહીં, કારણ કે આહાર શૃંખલા એક જટિલ રચના ધરાવે છે. શું કામ જટિલ રચના ધરાવે? તો કે પ્રત્યેક સજીવ ખોરાક માટે એક કરતાં વધારે સજીવો ઉપર આધાર રાખે છે. તો એક કરતાં વધારે સજીવો ઉપર આધાર રાખે તો આહાર શૃંખલા કેવી બને? તો કે જટિલ બને છે. કેવી બનશે? જટિલ જાળીમય રચના બનાવે છે. તો આ રચના જે ખોરાક માટે બને છે, આહાર માટે જટિલ રચના બને, તેને આહાર જાળ કહેવામાં આવે છે. તો જોઈએ આપણે અહીંયા આહાર જાળની રચના દર્શાવેલી છે. અહીંયા વિવિધ પ્રકારની આહાર શૃંખલા છે. તળાવની આહાર શૃંખલા છે, તૃણભૂમિની આહાર શૃંખલા છે, અને જંગલની આહાર શૃંખલા છે. તો પ્રત્યેક પોષક સ્તર, પ્રત્યેક આહાર શૃંખલામાં વિવિધ સજીવો ભાગ લે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આગળ પણ અભ્યાસ કર્યો હતો, તેમાં કહેલું હતું નિવસન તંત્રની વિશિષ્ટતા, કે પ્રત્યેક નિવસન તંત્રની જે પ્રત્યેક નિવસન તંત્ર બીજા નિવસન તંત્ર સાથે ભળી જાય. તો આ એક નિવસન તંત્ર છે ને, તળાવ
શૃંખલા એ તૃણભૂમિનું નિવસન તંત્ર અને જંગલની આહાર શૃંખલા તે જંગલનું નિવસન તંત્ર. તો આ બધા જ નિવસન તંત્ર એકબીજા સાથે ભળી ગયા. જોઈએ આપણે તળાવની અંદર જે છે એ શું હોય તો કે પાણી, જલજ વનસ્પતિ, સૂક્ષ્મ જીવાણુઓ, ઝીંગા અને કરચલા. તો ઝીંગા અને કરચલાઓ જલજ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ ઝીંગા અને કરચલાનો ખોરાક તરીકે અન્ય ઘણા સજીવો પણ ઉપયોગ કરે છે. માત્ર માછલીઓ જ તેને નથી ખાતી. તો ઝીંગા અને કરચલાનો ઉપયોગ માછલીઓ પણ ખોરાક તરીકે કરે છે અને અન્ય સજીવો જેમ કે મનુષ્ય અને માંસાહારી સજીવો પણ આનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો આ એક આહાર શૃંખલા બીજી આહાર શૃંખલામાં ભળી ગઈ. તો હવે ઈ માછલીનો ખોરાક તરીકે બગલા જે છે એટલે કે પક્ષીઓ, માંસાહારી પક્ષીઓ ઉપયોગ કરે છે. તો આ માંસાહારી પક્ષીઓનો જે છે ખોરાક તરીકે ઉપયોગ બીજા પણ કરશે. તો આ માંસાહારી સજીવો જે છે એ બગલાઓ, માંસાહારી પક્ષીઓ એ માત્ર જલજ માછલીઓને જ ખોરાક તરીકે ઉપયોગ નહીં કરે, તે જે છે દેડકાને પણ ખોરાક તરીકે ઉપયોગ કરશે, નાના કીટકોને, તીડને પણ ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો એક સજીવ ખોરાક માટે એક કરતાં વધારે સજીવો પર આધારિત હોય છે. તો આ જે જટિલ જાળીમય રચના બને તેને આહાર જાળ કહેવામાં આવે છે. તો જ્યારે તૃણભૂમિની આહાર શૃંખલા હોય તો તૃણભૂમિમાં જે છે ઉત્પાદકો તરીકે વનસ્પતિ છે. તો વનસ્પતિ ઉપર આધાર રાખનારા ઘણા તૃણાહારી સજીવો છે જેમ કે તીડ, કીટકો, ઉંદર, સસલું વગેરે જે છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પણ આ બધા જ સજીવોનો ખોરાક તરીકે ઘણા બધા સજીવો ઉપયોગ કરે છે જેમ કે દેડકો. દેડકો જે છે એ તીડનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ ઘણા સજીવો કરી શકે છે. જેમ કે સાપ પણ દેડકાને ખાય, બગલો પણ દેડકાને ખાય છે, ગીધ પણ દેડકાને ખાઈ શકે છે. તેવી જ રીતે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ જે છે એ દેડકો પણ કરી શકે છે, માંસાહારી પક્ષીઓ પણ કરી શકે અને સાપ પણ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેવી જ રીતે ઉંદર જે છે તૃણાહારી સજીવ છે. તો ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ જે છે એ કોણ કોણ કરી શકે તો કે સાપ પણ તેને ખાઈ શકે છે, સમણી પણ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, નોળિયો પણ તેને ખોરાક તરીકે ઉપયોગ કરે અને બિલાડી પણ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યારબાદ સસલું હોય તો સસલું તૃણાહારી સજીવ છે. તો સસલાનો ખોરાક તરીકે ઉપયોગ ઘણા માંસાહારી પ્રાણીઓ દ્વારા તેનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે જંગલની આહાર શૃંખલા હોય તો જંગલમાં પણ તૃણાહારી સજીવો હોય તો એની ઉપર ઘણા બધા સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. તેથી આહાર શૃંખલામાં એક સજીવ એક કરતાં વધારે સજીવો ઉપર ખોરાક તરીકે આધાર રાખે છે અને એક જટિલ જાળીમય જાળા જેવા તંત્રની રચના કરે છે. તો આજે આહાર શૃંખલાની જટિલ જાળીમય રચના જે નિર્માણ પામે છે તેને આહાર જાળ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નાનકડો એવો ટોપિક આહાર જાળનો પૂર્ણ કરેલો છે. તો આહાર જાળના ટોપિકની અંદર તમે જ્યારે વિદ્યાર્થી મિત્રો આ આહાર જાળનો ચાર્ટ જે છે એ સૌથી ઇઝી તમે ડ્રો કરશો તો સરળતાથી તમે તેનો જવાબ જે છે એ લખી શકશો. તો આહાર જાળની અંદર ખૂબ જ અગત્યનું હોય તો આ એક માત્ર ચાર્ટ છે. આ ચાર્ટ એકવાર તમને યાદ રહી જાય, આવડી જાય એટલે તમારું જે છે થિયોરેટિકલ તમને ખૂબ જ સરળતાથી યાદ રહી જાય ચાર્ટ ઉપરથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટોપિક જે છે પૂર્ણ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે નવો ટોપિક જોઈએ ચેપ્ટર નંબર 15 નો જૈવિક વિશાલન એટલે શું. તો 2 માર્કની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની ટૂંક નોંધ હોય તો એ છે જૈવિક વિશાલન એટલે શું. તો જૈવિક વિશાલન કોને કહેવાય, જૈવિક વિશાલનથી કેવા પ્રકારની અસરો જે છે એ નિવસન તંત્રમાં સર્જાય છે તેના વિશે આપણે વાત કરીએ. તો જૈવિક વિશાલન એટલે શું. વિશાલન એટલે કે રાસાયણિક પદાર્થો, ઝેરી પદાર્થોનું ઉમેરાવું છે એમાં તો કે જૈવિક તંત્રમાં નિવસન તંત્રની અંદર. તો હવે આપણે જોઈએ જૈવિક વિશાલન કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરેલો છે આહાર શૃંખલા. તો
અભ્યાસની અંદર આપણે વાત કરેલી હતી વિવિધ પ્રકારની આહાર શૃંખલાઓ, જેમ કે જંગલની આહાર શૃંખલા, તૃણભૂમિની આહાર શૃંખલા, તળાવની આહાર શૃંખલા વગેરે જેવી આહાર શૃંખલાઓની અંદર કે આહાર શૃંખલા આપણી જાણ બહાર આપણને નિષેધ તંત્રમાં ખબર પણ ન હોય તેવી રીતે આપણી જાણ બહાર કેટલા રાસાયણિક પદાર્થોનો ઉમેરો થાય છે। આહાર શૃંખલામાં આપણી જાણ બહાર કેટલાક રાસાયણિક પદાર્થો જે છે ઉમેરાય છે જે આહાર શૃંખલાની અંદર આપણને નુકસાનકારક પણ હોય છે। તો આ આહાર શૃંખલાની અંદર આવા કેટલાક રસાયણોનો ઉમેરો થતો જાય જે આહાર શૃંખલા દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે। શું કામ આપણા શરીરમાં પ્રવેશે? તો કે આપણે ખોરાક માટે વનસ્પતિઓ ઉપર આધારિત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર જલ પ્રદૂષણ વિશે ચર્ચા કરેલી હતી પર્યાવરણના ચેપ્ટરમાં। ચેપ્ટર નંબર 14 ની અંદર આપણે ધોરણ 9 માં અભ્યાસ કર્યો તો જલ પ્રદૂષણ એટલે શું, વિવિધ પ્રકારના પ્રદૂષણો વિશે પણ આપણે અભ્યાસ કરેલો હતો। તો જલ પ્રદૂષણ થવાનું કારણ શું? તો કે જલ પ્રદૂષણ થવા પાછળ ખેતીવાડી ક્ષેત્રે પાકમાં થતા વિવિધ રોગો સામે, હવે ખેતરની અંદર ઉગાડવામાં આવેલા પાકોમાં વિવિધ પ્રકારના રોગો જે છે સર્જાય છે। હવે આ રોગોની સામે કેટલાક રાસાયણિક પદાર્થોનો જે છે છંટકાવ કરવામાં આવે છે, જેમાં જંતુનાશક દવાઓ, કીટનાશક દવાઓ અને અન્ય રાસાયણિક પદાર્થો ઉમેરવામાં આવે છે। હવે તો કે જમીનની અંદર જે પાક ઉગાડવામાં આવે છે એ પાકોને રોગોથી મુક્ત કરવા માટે કેટલીક જંતુનાશક, કીટનાશક અને અન્ય રાસાયણિક પદાર્થોનો જે છે એ ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે। આ રાસાયણિક પદાર્થો વહી જઈ, એટલે કે આ રાસાયણિક પદાર્થો જેટલા છે એ વહી જશે કોની સાથે? તો કે પાણીમાં અને જમીનમાં, માટીમાં ઉમેરાશે। તો આ જેટલા પણ રાસાયણિક પદાર્થોનો આપણે ખેતરમાં છંટકાવ કરીએ છીએ તે જમીન અને પાણીની અંદર ભળી જાય છે। હવે પાણીમાં અને જમીનની અંદર ભળવાથી શું થશે? તો આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે આપણે આહાર શૃંખલા વિશે ભણ્યા। આહાર શૃંખલા જેની અંદર વનસ્પતિઓને ખાનારા તૃણાહારી અને તૃણાહારીને ખાનારા ઉપભોગી, આવો આપણે કંઈક અભ્યાસ કરીશું। તો હવે શું થશે? તો કે આપણને ખ્યાલ છે કે આ વનસ્પતિ જે છે શું છે? તો કે ઉત્પાદકો છે। વનસ્પતિ ઉત્પાદકો છે। તો પાણીમાંથી રાસાયણિક પદાર્થ
ક્યાં જશે? તો આપણને ખ્યાલ છે કે વનસ્પતિને ખોરાક બનાવવા માટે પાણીની પણ જરૂરિયાત હોય છે. તો એ પાણી ક્યાંથી મેળવશે? તો કે મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ કરે છે. તો હવે પાણીની અંદર શેનું જે છે ઉમેરો થયેલો છે? તો કે જંતુનાશક એટલે કે કેટલીક રાસાયણિક દવાઓ જે છે એ પાણી અને જમીનમાં ઉમેરાયેલી છે. તો પાણીમાંથી એટલે કે પાણી દ્વારા વનસ્પતિમાં રાસાયણિક પદાર્થો અને માટીમાંથી કેટલાક ખનિજ દ્રવ્યો ના શોષણ સાથે રાસાયણિક પદાર્થોનું પણ શોષણ થાય છે. હવે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો જે છે એ મેળવે છે. તો પાણી અને જમીનની અંદર રાસાયણિક પદાર્થો રહેલા છે જે પણ પાણીની સાથે વનસ્પતિની અંદર શોષણ પામે છે અને રાસાયણિક પદાર્થોનો ઉમેરો ક્યાં આવે છે? હવે સીધો વનસ્પતિમાં. તો વનસ્પતિની અંદર રાસાયણિક પદાર્થો જે છે એ જમા થાય છે અને જમીનમાંથી પણ રાસાયણિક પદાર્થો જે છે એ વનસ્પતિ ખનિજ દ્રવ્યોની સાથે સાથે જમીનમાંથી પણ રાસાયણિક પદાર્થોનું શોષણ કરે છે. ઉપરાંત પાણીમાં રહેલા ખનિજ રાસાયણિક પદાર્થો જે છે તો પાણીમાં રહેતા જલીય પ્રાણીઓની અંદર અને વનસ્પતિઓમાં પણ રાસાયણિક પદાર્થોનો ઉમેરો થાય છે. તો પાણીમાંથી જલજ વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ રાસાયણિક પદાર્થોનો ઉમેરો થાય છે. શું થશે? જલજ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર પણ આ જેટલી જંતુનાશક અને કીટનાશક દવાઓ છે એનો ઉમેરો પાણીમાં ઉગતી વનસ્પતિ અને પ્રાણીઓની અંદર પણ થતો જોવા મળે છે. ત્યારબાદ આ રાસાયણિક પદાર્થો જેટલા છે જંતુનાશક અને કીટનાશક દવાઓ ઉપરાંત અન્ય રાસાયણિક ખાતરો કે જે કેવા છે? જે અવિઘટનીય છે. કેવા છે? તેનું વિઘટન જમીન કે પાણીમાં થઈ શકતું નથી. ઉપરાંત ખૂબ જ હાનિકારક અસર જે છે એ દર્શાવે છે આ રાસાયણિક પદાર્થો આહાર શૃંખલામાં પ્રત્યેક પોષક સ્તરે વધુમાં વધુ સંચય પામે છે. શું કામ? તો કે એક તો પોતે વિઘટન પામતા નથી. હવે જો એકવાર આહાર શૃંખલાની અંદર દાખલ થઈ જાય તો આહાર શૃંખલા એટલે કે વનસ્પતિમાં દાખલ થાય તો વનસ્પતિને ખાનારા તૃણાહારી પ્રાણીઓની અંદર રાસાયણિક પદાર્થો આવે છે. તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ જો માંસાહારી એટલે કે ઉપભોગી સજીવો કરે તો ઉપભોગી સજીવોની અંદર આ રાસાયણિક દવાઓ જે છે એ હાજર જોવા મળે છે અને એની ઉત્તરોત્તર જે છે એ વધારો થતો જાય છે કારણ કે એનું વિઘટન થઈ શકતું નથી. તેથી દરેક પોષક સ્તરે રાસાયણિક દવાઓનું પ્રમાણ જે છે એ વધતું જાય છે અને આપણે જાણીએ છીએ કે આહાર શૃંખલાની અંદર મોખરાના સ્થાને એટલે કે ટોચ ઉપર જે છે મનુષ્ય સ્થાન ધરાવે છે. તેથી તેના દરેક કોષોની અંદર પણ જો આ રાસાયણિક પદાર્થો જોવા મળે તો એને જૈવિક વિશાલન જે છે કહેવામાં આવે
છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે જે ખોરાક વાપરીએ છીએ એ ખોરાકમાં એટલે કે ખાદ્ય પદાર્થોમાં જેવા કે ઘઉં, ચોખા, ફળ વગેરે, માંસ જેની અંદર કેટલાક પ્રમાણમાં એટલે કે કેટલીક માત્રામાં રાસાયણિક પદાર્થોની માત્રા આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ। તો આ રાસાયણિક પદાર્થો આપણા ખાદ્ય પદાર્થોમાં ક્યાંથી આવે છે? તો કે જમીન અને પાણીની અંદર ભળવાથી આવા જમીન અને પાણીમાં ભળેલા રાસાયણિક પદાર્થો યુક્ત પાણી અને ખનિજ તત્વો જ્યારે વનસ્પતિ તેનો એબ્ઝોર્પ્શન એટલે શોષણ કરે છે ત્યારે આપણા ખાદ્ય પદાર્થોની અંદર આની માત્રા જે છે આપણે જોઈ શકીએ। અને આવા રાસાયણિક પદાર્થો યુક્ત જે ખાદ્ય પદાર્થો છે તેને સાફ કરવાથી કે તેને પાણી દ્વારા જો ધોવામાં આવે તો પણ આ રાસાયણિક પદાર્થો જે છે એ નાશ કરી શકાતા નથી। તેથી આ જૈવિક વિશાલન જે છે એ ખૂબ જ મોટો પ્રશ્ન જે છે એ માનવામાં આવે છે। હાલના તબક્કે અત્યારે જૈવિક વિશાલન ખૂબ જ મોટા પાયે વધી રહ્યું છે, કારણ કે આપણે ખેતીવાડી ક્ષેત્રે પાકને નુકસાન ન થાય એટલા માટે આપણે ઘણી બધી જંતુનાશક દવાઓ અને ખાતરોનો જે છે એ ખેતીમાં ઉપયોગ કરીએ છીએ, જે સીધા જ પાણી અને જમીનમાં ભળવાથી ડાયરેક્ટ આહાર શૃંખલામાં પ્રવેશ પામે અને આહાર શૃંખલામાંથી પ્રત્યેક પોષક સ્તરે તેનું પ્રમાણ જે છે એ વધતું જાય છે, કારણ કે તે જૈવ અવિઘટનીય હોવાથી તેની માત્રા જે છે પોષક સ્તરોની અંદર વધુમાં વધુ જોવા મળે છે। તેથી ખાદ્ય પદાર્થોમાં પણ હાલ તેની જે છે એ માત્રા જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નાનકડો એવો ટોપિક જૈવિક વિશાલન વિશે ચર્ચાઓ પૂર્ણ કરી। વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડીયો લેક્ચરમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।